તમારે ત્યાં કેવી ગરમી છે? છે સ્વામી, છે ગરમી તો છે. નમો ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો વૈસવસાવણંગ એસો પંચન મુક્તારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌદેશીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ. ઓમ નમો નારાયણ. ઓમ નમો સૂયસ. ઓમ નમો સૂય દેવ્યાય. ઓમ નમો વાયનાર્યસ. ઓમ નમો બંધીએ લીધીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો ઉપકારી ગુરુ ગુની ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો. ચાલો, આપણે ઉપયોગ ચાલે છે ને? ઉપયોગમાં સાકાર ઉપયોગના 8 પ્રકાર થઈ ગયા. 8 ઉપયોગ બધાને સમજાઈ ગયા છે ને? જી સ્વામી. હા, હવે દર્શન ઉપયોગ આપણે લેવાના છે આજે. સાકાર ઉપયોગ એટલે પદાર્થના વિશેષ બોધને અથવા તો પદાર્થના વિસ્તાર પૂર્વકના જાણપણાને બોધને જ્ઞાન કહેવાય. તો વસ્તુમાં હંમેશા 2 ધર્મ હોય, સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. તો વસ્તુના સામાન્ય ધર્મને જાણવું એ દર્શન છે, અને વસ્તુના વિશેષ ધર્મને જાણવું તે જ્ઞાન છે. તો અસ્પષ્ટ બોધ, જેમાં આકાર કે કાંઈ જ ન હોય, એકદમ અસ્પષ્ટ બોધ, જેમાં આ છે એવું પણ ન હોય, કંઈક 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 અસ્પષ્ટ બોધ હોય, એને દર્શન કહેવાય. તો વસ્તુના સામાન્ય બોધને, વસ્તુની સામાન્ય જાણકારીને, પંખા કર. હલો, શું છે? સંભળાતું નથી? હલો, સંભળાય છે, બરાબર સંભળાય છે. નહીં, અવાજ આવે છે ને વચ્ચે કોઈ કંઈક બોલી રહ્યા છે એટલે મેં કીધું સંભળાતું નથી. જ્યોત્સનાબેન તમારો મ્યુટ કરો ને. ઓકે. હા, તો વસ્તુના સામાન્ય બોધને, વસ્તુની સામાન્ય જાણકારીને, વસ્તુના અસ્પષ્ટ બોધને દર્શન કહેવામાં આવે. બરાબર? સમજાય ગયું બધાને? દર્શન જી સ્વામી. અનાકાર, એમાં કોઈ આકાર પ્રકાર કાંઈ જ ન હોય. આકાર આવે એટલે સીધું જ્ઞાન ગણાય, પણ અસ્પષ્ટતા રહે ત્યાં સુધી દર્શનની અવસ્થા છે. દર્શનમાં રહેવું આ સાધના છે. છદ્મસ્ત જીવ દર્શનમાં રહી શકતો નથી. એને તો કંઈક જણાનું એટલે તરત જ એના
આરટીઓ ઓફિસ શરૂ થઈ જાય, એનો પ્રશ્નોત્તરી ચાલુ થઈ જાય, શું છે ને કેમ છે ને કોણ છે ને ક્યાંથી છે ને કેવી રીતે છે ને કેટલું છે ને કેમ નથી ને આવા અનેક પ્રશ્નો થઈ જાય. એટલે છદ્મસ્થ જીવ અધિકાંશ પંચાતમાં વધારે રહે. હા, તો દર્શન ઉપયોગમાં રહેવું આ છદ્મસ્થને માટે સાધના છે. અને એ 48 મિનિટ અગર દર્શન ઉપયોગમાં રહી લે તો એને કેવળ જ્ઞાન થયા વગર રહેનું. સમજાણું? જાણ્યું છે. જ્ઞાનને એની મેળે ખુલવા દો, તમે ખોલવાની કોશિશ નહીં કરો. આપણને ઊંચું થઈને જોવાની આદત થાય, વાંકા વળીને જોવાની આદત થાય, નેણ ઊંચા કરીને જોવાની આદત થાય, આંખો પોળી કરીને જોવાની આદત થાય. તો આ બધું જ સામાન્ય સંસારમાં સારું ગણાતું હશે, પણ સાધનાની અંદર આ બધી બાધાઓ ગણાય. નેણ ઊંચા કરીને જોવા એ પણ ઉપયોગને ખેંચો કહેવાય. વાંકા વળીને જોવું એ પણ ધોસર બારની દ્રષ્ટિ ગણાય. આંખ વિસ્ફારિત કરીને જોવું એ પણ દર્શનની મર્યાદાનું ઉલ્લંઘન કહેવાય. સમજાણું? એટલે ગુરુદેવ આ બાબતની બહુ જ કે તમે ધ્યાનની અંદર બેઠા છો. આ તમે દિવસ દરમિયાન તમે જ્યાં સુધી જાગ્રત છો ત્યાં સુધી આવી આદત પાડશો તો ધ્યાનસ્થ અવસ્થામાં તમારી આ આદત કે તમારો આ અભ્યાસ તમને ખૂબ ઉપયોગી થાય. કે કોઈ પણ બંધ વસ્તુ છે, કોઈ પણ બંધ દરવાજા છે, યા આડો પડદો પણ કેમ ન હોય, ત્યાં આપણી હાથેથી ખોલવાની કોશિશ નહીં કરવાની. જે આપણી માલિકીનું નથી ત્યાં. પછી માલિકીનું હશે તો કહેશે સુધાબાઈ સામે તો ના પાડી, ખોલવાનું નહીં. અને આપણી માલિકીનું નથી ત્યાં આપણે કુતૂહલ વૃત્તિ રાખીને જોવાની કોશિશ નહીં કરવાની. દર્શનમાં રહ્યો તો આપણી જ્ઞાનની પવિત્રતા જળવાય. સમજાવું બધાને બરાબર? તો ગુરુદેવ એમ કહેતા કે ધ્યાનમાં તમે છો અને તમે કોઈક રૂમ આગળ ઉભા છો. હવે રૂમનો દરવાજો ખુલ્લો છે, પણ અંદરથી રૂમના માલિકનો અવાજ નથી આવ્યો કે તમે અંદર આવો, ત્યાં સુધી દરવાજો વળોટે નહીં. તો કે ધ્યાનમાં આવું બધું બહુ આવશે કે તમને એમ લાગે કે દરવાજો ખુલ્લો છે, તમે સડસડાટ વયા જાવ, તો કે જવાની ઉતાવળ કોઈ દિવસ નહીં કરવાની. તમારી માલિકીનું ક્ષેત્ર નથી, દરવાજો ભલે ખુલ્લો છે, દરવાજો ખુલ્લો છે એટલે જવા માટે છે, પણ તેમ છતાં સાધકની મર્યાદા છે, દર્શન ઉપયોગની મર્યાદા છે કે ત્યાં સડસડાટ નહીં જવાનું. કા અવાજ કરીને જાઓ, કા ખોખારો કરીને જાઓ, કા અવાજ દઈને જાઓ, કા થોડીક વાર રાહ જોવો કે કોણ તમને અંદરથી અવાજ આપે છે કે નહીં, પછી જાઓ. તો આ બધી જ દર્શન ગુણની વિશેષતા છે. સામાન્ય થઈને રહેવું, માણસને સામાન્ય થઈને રહેતા જ નથી આવડતું. કોઈને સામાન્ય કરવા હોય તો ગમે, કોઈને પોતાની કરતા હલકા બતાવવા હોય તો ગમે, કોઈને નીચા બતાવવા તો ગમે, કોઈને તુચ્છ બતાવવા હોય તો ગમે, પણ આપણે આપણી જાતને તુચ્છ બનાવીને આપણે આપણી જાતને સામાન્ય બનાવીને રહેવું અઘરું છે. હંમેશા આપણે આપણી જાતને વિશેષ બનાવવાની કોશિશ કરીએ. વિશેષ કોઈ દિવસ બનાય નહીં, ને જે દિવસે વિશેષ બનવા જાઓ ત્યારે એ વિશેષમાં દોષ આવે. સામાન્ય કોઈને બનાવાય નહીં, સામાન્ય બનીને રહેવાય. સામાન્ય કોઈને બનાવવા જાવ તો પણ દોષ આવે, વિશેષ બનવા જાવ તો પણ દોષ આવે. તો વિશેષ બીજા તરફથી બનાવવામાં આવે અને સામાન્ય પોતે બનીને રહેવાય. આ ઉપયોગની મર્યાદા છે. સમજાણું બધાને?
સ્વામી હાજી વંદના. સ્વામી, આ અનાકાર ઉપયોગ આટલો સારો છે તો પછી 10મા ગુણ હલો સ્થાનક કેમ? અનાકાર ઉપયોગ સારો છે ને સાકાર કરતા? એક જ મિનિટ હો. હા બોલો તો. સાકાર ઉપયોગ કરતા અનાકાર ઉપયોગ એટલે દર્શનની સાધનામાં રહેવું ઈ સારું એમ તમે કહો છો, તો પછી 10મા ગુણ સ્થાનકે કેમ એનો ઉપયોગ નથી? હા અનાકાર ઉપયોગ વધારે સારો ને સાકાર ઉપયોગ કરતા? દર્શનના ઉપયોગમાં રહેવું સારું, ઈ સાધક માટે ઈ બરાબર છે. સાધના. તો પછી 10મા ગુણ સ્થાનકે કેમ આ ઉપયોગ નથી? 10મા ગુણસ્થાનની અંદર ખાલી સૂક્ષ્મ લોભ છે. બરાબર, એટલે એ કદાચ દર્શન ઉપયોગમાં ન પણ હોય, છતાં એનો વિશેષ ઉપયોગ પણ દર્શન ઉપયોગ જેવો હોય. અને ઈ ગુણ સમજાણું? સ્થાનકમાં આપણે સામાન્ય ઉપયોગમાં રહી શકતા નથી, એનું કારણ છે આપણામાં કશાયની પ્રાધાન્યતા છે. અને કસાયની પ્રાધાન્યતા હોવાના કારણે આપણે સામાન્ય થઈને રહી શકતા નથી, સામાન્ય ધર્મમાં ટકી શકતા નથી. આપણને તરત જ અંદરથી કુતૂહલ વૃત્તિ જાગવા માંડે. સમજાણું? હા, એટલે કસાયની ત્યાં અને એકદમ બીજી વાત મંદતા છે કે બીજી વાત છે કે હવે ઈ છદ્મસ્ત માંથી વિતરાગતા તરફ જઈ રહ્યા છે, એટલે કસાય માંથી અકસાય તરફ જઈ રહ્યા છે. ત્યારે હા, એની ઉપયોગની સાકારતા હોય. અચ્છા. પણ ઈ ગુણ એકદમ સૂક્ષ્મ કીર્તિકાકરણ જેવો લોભ હોવાના કારણે એના વિશેષ જાણપણામાં પણ તમને અનુભવ દર્શન જેવો જ થાય. અચ્છા, ઓકે. એટલે ઈ જેટલો ટાઈમ એ ગુણ સ્થાનકમાં રહેશે ત્યાં સુધી એને સાકાર ઉપયોગ જ રહેશે ને? સાકાર ઉપયોગ જ રહે. આવશે 10મા ગુણ સ્થાનકે પેલા સમયે બી સાકાર ઉપયોગ, જેટલો ટાઈમ ત્યાં રહે ત્યારે હાજી 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 હાજી. પેલા સમયે પણ સાકાર ઉપયોગ. પણ પેલા સમય કરતા છેલ્લા સમયના ઉપયોગમાં તરતમ્યતા હશે. કેમ કે ત્યાં પણ અધ્યવસાયના સ્થાન અસંખ્યાતા છે 10મા ગુણ સ્થાનકે. અચ્છા, સયોક્ષમ ભાવ છે. ઓકે. કેમ કે 10મા ગુણ સ્થાને પણ પેલા સમયથી જતો હોય, અને છેલ્લા સમયની અંદર જયારે હવે નેક્સ્ટ સમયની અંદર એ વિતરાગ થવાનો છે, તો પેલા સમયના ઉદયમાં અને છેલ્લા સમયના ઉદયમાં કેટલો બધો ફરક હોય, તો કે અસંખ્યાત ગુણો ફરક હોય. હા, વિશુદ્ધિ વધતી જાય ને. સંયમના પજવા લ્યો ને તો હા, યથાખ્યાત ચારિત્ર કરતા સૂક્ષ્મ સંપ્રાયના ચારિત્ર પજવા અસંખ્યાતા છે. હા. સમજાણું? હા, ઈ શુદ્ધિમાં કસાયના શુદ્ધિ ઉદયના વધતી જાય. કારણે. હમ. ખાલી અને સમજાણું? જી સ્વામી. હા, હા બધા સ્વામી, વિડીયો ચાલુ સમજાયું. રાખો ને. હા, સમજાયું હાજી. સ્વામી. હા, હા, સમજાણું. દર્શન ઉપયોગ સમજાઈ ગયું ને, કે દર્શન એટલે સામાન્ય. તો સામાન્ય બનીને રહેતા શીખવાનું, સામાન્ય બનીને જ્યાં જઈએ ત્યાં સામાન્ય બનીને રહેતા શીખો. તમને ફાધર વાલેસ ની ખબર હોય તો, હા. ફાધર વાલેસ એવું કરતા, એ પણ એક સાધુ જ હતા, એમ કહીએ તો ચાલે, ફાધર વાલેસ. અને એ પોતે બીજાના ઘરોમાં રહેતા, એક મહિનો એમના ભક્તોને ત્યાં રહે. પણ એમના ભક્તોને ત્યાં રે તો એના ઘરના એક સામાન્ય પુરુષ થઈને રે, મહેમાનની જેમ ન રે. એના ઘરના ઝાડુ, ફટ્ટા, બીજા ત્રીજા કામો બધા જ કામમાં પોતે હાથ બટાવે. એકદમ સામાન્ય વ્યક્તિ થઈને રે. તે પોતે કહેતા હતા કે કોઈના પણ ઘરે જઈએ અને તમે સામાન્ય થઈને રહ્યો, તો તમે એ ઘરમાં સાકરની જેમ ભળી જાઓ.
પણ આપણને બધાને શું આદત હોય? કેસર થવાની આદત હોય. જેમ કેસર આખું છવાઈ જાય દૂધ ઉપર, એમ આપણે જ્યાં જઈએ ત્યાં છવાઈ જવાની કોશિશ કરીએ. હા, બધાની લાઈમલાઈટ આપણા ઉપર જ રે. વિશેષ બનવા જાવ તો ગડબડ ઊભી થાય. જે પણ વિશેષ બનવા જાય એને વિશેષ ઉપયોગ પ્રાપ્ત થાય નહીં. જેટલા સામાન્ય બનીને જીવશું એટલી જ ઉપયોગની, એટલી જ અંદરના આત્મદશાની નિર્મળતા વધે, ને જેટલી નિર્મળતા વધે એટલો સયોક્ષમ વધે, એટલી જ્ઞાનની, જાણપણાની, બોધની નિર્મળતા વધે. સમજાય ગયું બરાબર? દર્શન ઉપયોગ. જી સ્વામી. દર્શન ઉપયોગના 4 પ્રકાર છે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના 2 દર્શન છે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન આ ડિટેલ છે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન પહેલા એનું દર્શન થાય. કયું દર્શન? કેમ કે છદ્મસ્થ અને જ્ઞાન પહેલા દર્શન છે. તો મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન પહેલા 2 દર્શન છે. એનું નામ છે ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન. હા, મતિ જ્ઞાન છે એ આપણને ઇન્દ્રિયથી થાય છે, તો ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન પણ ઇન્દ્રિયથી જ થતું છે. એટલે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન એ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનનો સામાન્ય બોધ છે, સામાન્ય દર્શન છે. અવધિ જ્ઞાનનું અવધિ દર્શન અને કેવળ જ્ઞાનનું કેવળ દર્શન, મન પર્ય જ્ઞાનનું દર્શન ન હોય. બરાબર? તો બાકીના જ્ઞાનના 4 દર્શન છે. ચક્ષુ દર્શન એટલે શું? તો કે આંખ દ્વારા, આંખથી થતા પદાર્થના સામાન્ય બોધને, આંખથી થતી પદાર્થની સામાન્ય જાણકારીને ચક્ષુ દર્શન કહે છે. બહુ દૂર 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 ક્યાંક હોય અને આપણને એમ થાય કે કંઈક જણાય છે, પછી શું છે? આ દોરી છે કે સાપ છે કે આ ઠૂઠું છે કે આ છે કે આ શું કહેવાય, સિગરેટ નો કાગળ છે કે ચાંદી છે કે આવી કાંઈ જ આપણને ઓળખ નથી. કંઈક છે એવું અસ્પષ્ટ બોધ છે, પણ આંખથી જણાયો છે, તો એને ચક્ષુ દર્શન કહેવાય. તો આંખથી થતા પદાર્થના સામાન્ય બોધને, આંખથી થતી પદાર્થની સામાન્ય જાણકારીને, આંખથી થતા અનાકાર ઉપયોગને દર્શન, ચક્ષુ દર્શન કહેવામાં આવે છે. બરાબર? પછી અચક્ષુ દર્શન. અચક્ષુ દર્શન એટલે આંખ સિવાય શેષ 4 ઇન્દ્રિય અને મન, કાનથી કઈક અવાજ આવ્યો, કોનો અવાજ છે, શું અવાજ છે, કેવો અવાજ છે, ક્યાંથી આવ્યો, કઈ જ નહીં, કઈક અવાજ આવ્યો, કઈક, તો એ અચક્ષુ દર્શન. હા, કઈક સ્મેલ આવે છે, ઓળખાણી નથી, આ ક્યાં છે, તો એનો અર્થ છે કે તમારું, તમને એકની તો જાણકારી થઈ છે એટલે એ જ્ઞાનમાં આવી જાય, અવગ્ર હવાઈ ધારણામાં આવી જાય. બરાબર? તો અવગ્ર પેલાની અવસ્થા છે એ દર્શન છે. તો કાન દ્વારા, નાક દ્વારા, જીભ દ્વારા કે સ્પર્શ દ્વારા કે મન દ્વારા અસ્પષ્ટ બોધ થવો, અસ્પષ્ટ જાણકારી થવી, અનાકાર જાણકારી થવી, એને અચક્ષુ દર્શન કહે છે. સમજાણું? આંખ સિવાય શેષ 4 ઇન્દ્રિય અને મનથી થતા પદાર્થના સામાન્ય બોધને, પદાર્થની સામાન્ય જાણકારીને, પદાર્થના સામાન્ય ધર્મના બોધને અચક્ષુ દર્શન કહે છે. પછી આપણને સ્પષ્ટ થાય, થોડાક નજીક થાય એટલે કે હવે આ છે કે આ છે. એનો અર્થ છે કે બાકી બધું અસ્પષ્ટ નીકળી ગયું, હવે આ 2 માંથી એક ચીજ છે. તો 2 માંથી એક ચીજ છે આવું નિર્ણય થાય. હા, અવગ્ર, પછી હા, પછી અવાય, પછી ધારણા. તો અચક્ષુ દર્શન, ચક્ષુ દર્શન સમજાઈ ગયું?
પછી અવધિ દર્શન. અવધિ દર્શન એટલે ઇન્દ્રિય અને મનની સહાયતા વગર ડાયરેક્ટ આત્મા દ્વારા રૂપી પદાર્થોના સામાન્ય બોધને, રૂપી પદાર્થની સામાન્ય જાણકારીને, રૂપી પદાર્થના અનાકાર ઉપયોગને અવધિ દર્શન કહે છે. અવધિ જ્ઞાનનું જે વ્યાખ્યા કરી છે આમાં સામાન્ય બોધ એટલું જ લેવાનું. પણ એક વાત ધ્યાન રાખવાની કે જ્ઞાનમાં બે ભેદ પડે, જ્ઞાન અને અજ્ઞાન. મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિની વિશેષ જાણકારીમાં તારતમ્યતા આવે કે એકમાં ભવ પ્રધાન આવે, એકમાં ભોગ પ્રધાન આવે, એકમાં ભાવ પ્રધાન આવે, એકમાં આસ્થા પ્રધાન આવે, એકમાં વ્યવસ્થા પ્રધાન આવે. એવા બધા ભેદો જ્ઞાનમાં થાય. પણ દર્શન તો સામાન્ય જ બોધ છે એટલે એમાં સાચું કે ખોટું એવું કોઈ નિર્ણય થતો નથી, કારણ કે સાચું કે ખોટું વિસ્તાર હોય એમાં નિર્ણય થાય. એટલે અવધિ જ્ઞાન હોય કે વિભંગ જ્ઞાન હોય પણ એની પાસે અવધિ દર્શન તો હોય જ. અવધિ દર્શનમાં સમ્યક દર્શન કે મિથ્યા દર્શન હોવા ન હોવાથી કઈ ફરક નથી પડતો. એટલે દર્શનના હંમેશા ચાર જ ભેદ છે. જ્ઞાનની જેમ એના જ્ઞાન અને અજ્ઞાન એવા ભેદ નથી પડતા. કેમ કે એકદમ અસ્પષ્ટ બોધ છે. હવે અસ્પષ્ટ બોધમાં સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિના વિવેક જેવું કાંઈ એમાં જરૂર પડતું નથી. હા, તો અવધિ દર્શન વિભંગ જ્ઞાનને પણ હોય અને અવધિ દર્શન અવધિ જ્ઞાનીને પણ હોય. ચક્ષુ દર્શન મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનને પણ હોય, મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાનને પણ હોય. એવી રીતે અચક્ષુ દર્શન પણ મતિ શ્રુત અજ્ઞાનને પણ અને મતિ શ્રુત જ્ઞાનને પણ હોય. બરાબર. દર્શનની અંદર સમ્યક્ત્વ કે મિથ્યાત્વની દ્રષ્ટિનો કોઈ પણ ભેદ કે મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિના કોઈ પણ વિવેકની જરૂર પડતી નથી. સમજાણું? હા. કેવળ દર્શન, ચક્ષુ દર્શન, અચક્ષુ અને અવધિ દર્શન, આ ત્રણ દર્શન મતિશ્રુત અવધિ જ્ઞાન પેલા થાય, પછી મતિશ્રુત અવધિ. ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન પેલા થાય, પછી મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન થાય. અવધિ દર્શન પેલા થાય, પછી અવધિ જ્ઞાન થાય. બરાબર. જયારે કેવળ દર્શન છે એ કેવળ જ્ઞાન થયા પછી કેવળ દર્શન થાય. એટલે કેવળ દર્શન થાય એને અને પછી કેવળ દર્શનમાં લાંબા સમય સુધી રહે. તો કેવળ દર્શન એટલે ત્રણેય લોકનું, ત્રણેય કાળનું, છયે દ્રવ્યોનું અસ્પષ્ટ બોધ. કોઈ વિશેષ ભેદ, ભેદાનુભેદ, પ્રભેદ, વિસ્તાર કઈ જ નહીં. બસ જે જણાણું એમાં ને એમાં રમી જાય, આ કેવળ દર્શન છે. હા, તો તમને સામાન્ય આપણને દર્શનમાં રમતા આવડી જાય તો તરત જ કેવળ જ્ઞાન ને કેવળ દર્શન થાય. જ્ઞાની દર્શનમાં વધારે રહે, જ્ઞાનમાં ઓછા રહે. અને આપણે જ્ઞાનમાં વધારે રહીએ ને દર્શનમાં ઓછા રહીએ, કારણ કે આપણને સામાન્ય થઈને જીવતા જ ન આવડતું હોય. સમજાણું? જેટલા સામાન્ય થઈને જીવશો એટલો તમારો ઉપયોગ નિર્મળ થશે. કેમ કે સામાન્ય થઈને જીવવામાં કસાઈની ઉપશાંતતા હોય, સામાન્ય થઈને જીવવામાં કસાઈની મંદતા હોય, સામાન્ય થઈને જીવવામાં કસાઈના આવેગો ને આવેશો ઓછા હોય. એટલે જ્ઞાનની નિર્મળતા ઓટોમેટિક થાય, સંયોગક્ષમ વધારે થાય. સમજાણું બધાને? ચારે ચાર દર્શન સમજાઈ ગયા? હા, બધાને એકદમ બરાબર થઈ ગયા ચારે ચાર દર્શન? આપણે કયા દર્શનમાં વધારે રહીએ? આપણે તો એકેયમાં નહીં. આપણે એકેય દર્શનમાં ન રહીએ, આપણે તરત જ્ઞાનમાં વયા જઈએ.
હે ને? કુતૂહલ વૃત્તિ આ જ્ઞાનનો દુશ્મન છે, જ્ઞાનનો શત્રુ છે. જિજ્ઞાસા આ જ્ઞાનવર્ધક હોય, જિજ્ઞાસા જ્ઞાન તરફ લઈ જાય અને કુતૂહલ છે એ જ્ઞાનથી દૂર લઈ જાય. કુતૂહલ અને જિજ્ઞાસામાં બહુ જ ફરક હોય. કુતૂહલમાં સામેના માણસને માપી લેવાની વૃત્તિ હોય, જિજ્ઞાસામાં સમજવાની વૃત્તિ હોય. બરાબર બરાબર. કુતૂહલમાં રાગદ્વેષ હોય, આપણી માન્યતાઓને ધારણાઓ પણ હોય, જ્યારે જિજ્ઞાસામાં જાણવાની તાલાવેલી હોય, તમન્ના હોય. કુતૂહલમાં કસાઈની પ્રાધાન્યતા હોય, જિજ્ઞાસામાં કસાઈની ઉપશાંતતા હોય. બરાબર થઈ ગયું? 12 ઉપયોગ, 4 5 જ્ઞાન, 3 અજ્ઞાન અને 4 દર્શન. હવે આ 12 ઉપયોગ આપણે લેવા છે. એકેન્દ્રિય, એકેન્દ્રિય એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિ. આ 5 એકેન્દ્રિય. એમાં જ્ઞાન કેટલા? જ્ઞાન એકે નહીં, અજ્ઞાન કેટલા? 2, દર્શન કેટલા? એક જ, એક જ. અને ટોટલ ઉપયોગ કેટલા? 3. 3. બરાબર. હા, જે થોકડા ભણેલા છે એ બધાને આ બેઝિક છે, હને? આવડતું જોઈએ. તેનામાં જ્ઞાન કેટલું હોય? તો કે જ્ઞાન એક કોઈ ન હોય, મતિ શ્રુતવથી. કેમ કે એકેન્દ્રિય જીવ છે, મિથ્યા દ્રષ્ટિ જ છે. હા, ભવ પ્રધાન જીવો છે, ભવથી જીવનારા, ભૌતિકતાથી જીવનારા જીવો છે. એનામાં સમ્યક દર્શન નથી, એટલે જ્ઞાન ન હોય. અજ્ઞાન કેટલા? તો કે 2, મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. એને અવધિ અજ્ઞાન ન હોય, કારણ કે અવધિ અજ્ઞાન પંચેન્દ્રિય સિવાય કોઈને ન હોય. ધ્યાન રાખવાનું. વિભંગ જ્ઞાન માટે પણ 5 ઇન્દ્રિય અને મનનું હોવું અનિવાર્ય છે. મન ન હોય ને 5 ઇન્દ્રિય ન હોય, એને વિભંગ જ્ઞાન ન હોય. સ્વામી ફરીથી બોલો ને. હા, બોલું. હા, અવધિ જ્ઞાન, અવધિ જ્ઞાન શું? વિભંગ જ્ઞાન. વિભંગ જ્ઞાન પંચેન્દ્રિય અને મન હોય તો જ હોય. 5 ઇન્દ્રિય અને મન ન હોય તો એને વિભંગ જ્ઞાન ન હોય. વિભંગ જ્ઞાન કે અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન, વિભંગ જ્ઞાન, મન પર્યજ્ઞાન કે કેવળ જ્ઞાન, આ 4 વસ્તુ પંચેન્દ્રિયને જ હોય અને સંગની જીવોને જ હોય. સંગની એટલે મનવાળા જીવોને જ હોય. મન વગરના જીવોને અવધિ જ્ઞાન કે વિભંગ જ્ઞાન ન હોય. મને સામાન્ય જાદુ ભણી એમ છે. હા, એટલે એકેન્દ્રિય જીવોમાં જ્ઞાન એક પણ નહીં, અજ્ઞાન 2, દર્શન એક જ. કારણ કે એની પાસે ખાલી એક સ્પર્શેન્દ્રિય છે, આંખ છે નહીં. તો આંખ ચૌરેન્દ્રિય થી શરૂ થાય. તો ચૌરેન્દ્રિય પેલા એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય કોઈને પણ ચક્ષુ દર્શન ન હોય. આંખ આવ્યા પછી ચક્ષુ દર્શન હોય. એટલે એક જ દર્શન, અચક્ષુ દર્શન. તો કુલ કેટલા ઉપયોગ થયા? 3. એમાંથી સાકાર ઉપયોગ કેટલા એકેન્દ્રિયમાં? એક પણ નહીં. સાકાર ઉપયોગ કેટલા? 2. 2. અને અનાકાર ઉપયોગ 1. એક. હા, અને કુલ ઉપયોગ કેટલા? તો કે કુલ ઉપયોગ એને 3. બરાબર. હવે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિય. એને કેટલા ઉપયોગ? 2 ઇન્દ્રિય ને 5.
હવે બે ઇન્દ્રિય અપર્યાપ્તા અને તે ઇન્દ્રિય સાથે લઈએ. બે હમ. ઇન્દ્રિય તે ઇન્દ્રિય પાંચ. 5. બે ઇન્દ્રિય અને તે ઇન્દ્રિય, તો બે ઇન્દ્રિય અને તે ઇન્દ્રિય બંનેમાં બે જ્ઞાન હોય. હમ. કઈ અપેક્ષાએ? તો અપર્યાપ્તા કે પછી કોઈ જીવ સમ્યક્ત્વને છોડી દીધું છે. હા, સમ્યક્ત્વ એટલે ચોથું ગુણસ્થાન છોડી અને હજુ પેલા ગુણસ્થાનકે આવ્યા નથી. શાસ્ત્રાદન ગુણસ્થાનની અંદર છે, બીજા ગુણસ્થાનની અંદર. બરાબર. તો એ બીજા ગુણસ્થાનક ની અંદર 7 સમય સુધી, 7 આવલિકા સુધી કે 7 સમય સુધી રહે. 6 આવલિકા. 7 સમય ને 6 6 આવલિકા. 6 આવલિકા. 6 આવલિકા. હા, તો એ 6 આવલિકા સુધી જ્યાં સુધી એની પાસે શાસ્ત્રાદન સમ્યક્ત્વ છે ત્યાં સુધી એનામાં ખરેખર જ્ઞાન ન હોય, પણ મિથ્યાત્વ નથી આવ્યું એટલે અજ્ઞાન પણ ન હોય. હા, તો શાસ્ત્રાદન સમ્યક્ત્વની અપેક્ષાએ એનામાં બે જ્ઞાન લીધું છે. એ જ્યાં સુધી શાસ્ત્રાદન સમ્યક્ત્વ છે ત્યાં સુધી. જેવા પેલા ગુણસ્થાનમાં આવી જશે એટલે તરત જ અજ્ઞાન થઈ જશે. બરાબર. તો એમના અપર્યાપ્ત અવસ્થામાં શાસ્ત્રાદન સમ્યક્ત્વ હોય એ અપેક્ષાએ એનામાં બે જ્ઞાન લીધા છે. અને નહીતર તો અજ્ઞાન તો છે જ બે. અને એક દર્શન ચક્ષુ દર્શન ન હોય એટલે અચક્ષુ દર્શન. એટલે બે જ્ઞાન, બે અજ્ઞાન અને એક દર્શન એટલે 5. આ પણ અપર્યાપ્તામાં જો હે, પર્યાપ્તામાં પાછા 3 થઈ જાય. કેમ કે અપર્યાપ્ત અવસ્થામાં જ એ પેલા ગુણસ્થાનમાં આવી જાય છે. એટલે સમજાણું બધાને? ચોથા ગુણસ્થાન થી ફરી પડીવાય થઈ ગયો છે અને હજુ પેલા ગુણસ્થાનકે આવ્યો નથી. તો આ વચ્ચેની અવસ્થામાં એ આયુષ્ય પૂરું કરી અને વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો એને એ 6 આવલિકા જેટલો સમય એને શાસ્ત્રાદન સમ્યક્ત્વ હોય. તો એ શાસ્ત્રાદન સમ્યક્ત્વના કારણે એનામાં જ્ઞાન ગણવામાં આવ્યું છે. બાકી રિયલમાં એનામાં જ્ઞાન ન હોય. બરાબર. નહીતર તો અજ્ઞાન જ હોય. તો બે જ્ઞાન, બે સ્વામી અજ્ઞાન અને એક દર્શન, 5. ઈ પણ અપર્યાપ્તામાં. પર્યાપ્તા જેવા થઈ જશે એવા તરત જ એટલે 3. બે અજ્ઞાન અને એક દર્શન એટલે 3 ઉપયોગ. ચૌરેન્દ્રિય સ્વામી ફરીથી કરાવો ને. કરાવું, હ કરાવું. બે ઇન્દ્રિય અને તે ઇન્દ્રિય જીવો, ચૌરેન્દ્રિય અને અસન્ની તિર્યંજ પંચેન્દ્રિય, આ 4 જગ્યા એવી છે કે જ્યાં ચોથા ગુણસ્થાનનું વમન કરી દીધું એટલે ચોથું ગુણસ્થાન એનું છૂટી ગયું અને હજુ પેલે આવ્યા નથી. ઇન બિટવીન ઈ 6 આવલિકા જેટલો સમય બીજા ગુણસ્થાનમાં હોય. બીજું ગુણસ્થાન એટલે સંકિતનો સ્વાદ છે, સંકિત નથી. હા, જેમ આપણે ખીરનું ભોજન કર્યું હોય અને વમન થઈ જાય તો મોઢું કેમ ગળ્યું ગળ્યું રહે? જ્યાં સુધી તમે એનામાં ખારું ખાટું ન ખાવ તો ત્યાં સુધી મોઢામાં ગળાશનો સ્વાદ રહે. એવી જ રીતે સમ્યક્ત્વનું વમન થઈ ગયું પણ હજુ મિથ્યાત્વમાં આવ્યો નથી. ઇન બિટવીન 6 આવલિકા જેટલો સમય એને સંકિતનો સ્વાદ રહે. સંકિતનો સ્વાદ રહે એટલે સંકિત હોય એને શાસ્ત્રાદન. ઈ અપેક્ષાએ એનામાં બે જ્ઞાન લીધા છે. બે જ્ઞાન, બે અજ્ઞાન અને એક દર્શન. કેમ કે બધા જ જીવોને શાસ્ત્રાદન હોય એવું જરૂરી નથી. કોઈને હોય પણ ખરું ને કોઈને ન પણ હોય. તો જે જીવોને શાસ્ત્રાદન સંકિત હોય એનામાં બે જ્ઞાન હોય અપર્યાપ્ત અવસ્થામાં 6 આવલિકા જેટલો જ સમય. આ અવાજ કોનો આવે છે? હા, કોઈનું માઇક ચાલુ છે એનો અવાજ આવી રહ્યો છે કે કોનો અવાજ આવી રહ્યો છે? હા, તમારામાં આવે છે અવાજ કે મને જ આવે છે? આવે છે આવે છે સ્વામી. બહુ ડિસ્ટર્બન્સ થાય છે. બહુ કિરણબેન ડિસ્ટર્બન્સ. દેખાય તમારું માઇક ખુલ્લું દેખાય છે.
સ્વામી પણ મારે ત્યાં કોઈ છે જ નહીં. નહીં, પણ પંખાનો કે એનો શેનો પંખાનો અવાજ અવાજ નથી ને? ઓકે ઓકે પંખાનો કે કોઈ બીજું કોઈ તમારું કુલર બુલર ચાલતું હોય તો એનો કોઈ અવાજ નથી ને? કોઈ હવા આવતી હોય ને એ ટાઈપ નો અવાજ છે. હા, તો સમજાણું. તો સાસ્વાદન સમ્યક્ત્વની અપેક્ષાએ અપર્યાપ્ત જીવોમાં બે જ્ઞાન પણ હોઈ શકે, અને સાસ્વાદન સમ્યક્ત્વ નથી તો બે અજ્ઞાન પણ હોઈ શકે. અને બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય છે એટલે એને જો આંખ નથી આવી એટલે એક અચક્ષુ દર્શન જ હોય. તો અપર્યાપ્ત અવસ્થામાં બે ઇન્દ્રિય અને તે ઇન્દ્રિયની અંદર બે જ્ઞાન હોઈ શકે, હોય જ એવું જરૂરી નહીં, હોઈ શકે. બે અજ્ઞાન અને એક દર્શન એટલે 5 ઉપયોગ હોઈ શકે. પણ જેવો જીવ પર્યાપ્તો થઈ જાય એટલે સાસ્વાદન સમ્યક્ત્વમાંથી પેલા ગુણસ્થાનમાં આવી જાય. પછી પેલા ગુણસ્થાનમાં આવ્યા પછી, કેમ કે બીજા ગુણસ્થાનથી કોઈ ચોથે નહીં જાય, બીજા ગુણસ્થાનથી નિયમમાં પહેલે જ ગુણસ્થાનકે આવે. કેમ કે ચોથેથી પડ્યો છે ને પેલે નથી આવ્યો. ઉપરથી કોઈ ઝાડમાંથી ફળ પડ્યું હોય તો એ પાછું ઝાડ તરફ ન જાય, એ આવે તો જમીન તરફ જ આવે. એવી જ રીતે ચોથેથી પડેલો જીવ છે એ પહેલે જ જાય. આ તો પેલું નથી આવ્યો ત્યાં સુધી એ બીજામાં રહે. સમજાઈ ગયું બધાને? હા, બધાને સમજાઈ ગયું? જી સ્વામી. જી સ્વામી. હા, તો અપર્યાપ્ત અવસ્થાની અંદર 5 ઉપયોગ હોય અને પર્યાપ્તમાં 3 ઉપયોગ હોય, બે અજ્ઞાન અને એક દર્શન. ચૌરેન્દ્રિય અને અસન્નિતિર્યંચ પંચેન્દ્રિય. અસન્નિતિર્યંચ પંચેન્દ્રિય આ બંનેની અંદર પણ સાસ્વાદન સંકિતની અપેક્ષાએ બે જ્ઞાન, જેમ બે ઇન્દ્રિય તે ઇન્દ્રિયમાં કીધું સેમ એવી જ રીતે કે ચોથા ગુણસ્થાનથી પડીવાય થયા, બીજે ગુણસ્થાનકે છે ને ત્યાં આયુષ્ય પૂરું થઈ ગયું અને 3 વિકલેન્દ્રિય કે અસન્નિતિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો એ અપેક્ષાએ એને 6 અવલિકા જેટલું બે જ્ઞાન રહે. એટલે ચૌરેન્દ્રિય અસન્નિતિર્યંચ પંચેન્દ્રિયની અંદર પણ બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન, ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન. એટલે 6 ઉપયોગ. અપર્યાપ્તામાં 6 ઉપયોગ અને પર્યાપ્તાની અંદર 4 ઉપયોગ, બે અજ્ઞાન અને બે દર્શન. સમજાઈ ગયું બરાબર? જી હા, સ્વામી. બધાને સમજાઈ ગયું? જી સ્વામી. સમુચિમ મનુષ્ય. સમુચિમ મનુષ્ય અપર્યાપ્ત અવસ્થામાં જ મરી જાય. મિથ્યા દ્રષ્ટિ છે એટલે જ્ઞાન ન હોય, બે અજ્ઞાન. વિભંગ જ્ઞાન કેમ ન હોય? પંચેન્દ્રિય છે સમુચિમ મનુષ્ય. અસંગની જોઈએ એટલે. અસંગની છે. યસ, વેરી ગુડ. અસંગની છે એટલે ન હોય. પંચેન્દ્રિય છે પણ મન નથી. અને અવધિ જ્ઞાન વિભંગ જ્ઞાન માટે મન અને 5 ઇન્દ્રિય આ બંનેનું હોવું અનિવાર્ય છે. એટલે બે અજ્ઞાન અને બે દર્શન, 4 ઉપયોગ. પછી આવશે સંજ્ઞી તિર્યંચ, મન વાળા તિર્યંચ પંચેન્દ્રિય. સ્વામી એનામાં ફરીથી રિપીટ કરો તો સમુચિમ મનુષ્યમાં એ અપર્યાપ્તમાં જ મૃત્યુ પામે છે. એટલે એ જીવો બે અજ્ઞાન હોય. એટલે મેં પ્રશ્ન કર્યો કે અવધિ અજ્ઞાન કેમ ન હોય, વિભંગ જ્ઞાન કેમ ન હોય? 5 ઇન્દ્રિય તો છે એની પાસે. તો કે 5 ઇન્દ્રિય છે પણ મન નથી. વિભંગ જ્ઞાન માટે 5 ઇન્દ્રિયની સાથે મનનું હોવું પણ અનિવાર્ય છે. માત્ર 5 ઇન્દ્રિય હોય તો વિભંગ જ્ઞાન ન થાય, સાથે મન પણ જોઈએ. સમુચિમ મનુષ્યને 5 ઇન્દ્રિય છે પણ મન નથી, એટલે બે અજ્ઞાન અને બે દર્શન, ચક્ષુ ને અચક્ષુ. એટલે 4 ઉપયોગ.
હવે સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, એનામાં 3 જ્ઞાન હોઈ શકે, મતિ, શ્રુત અને અવધિ. 3 અજ્ઞાન હોઈ શકે, મતિ, શ્રુત અને વિભંગ. અને 3 દર્શન. હા, 3 દર્શન હોઈ શકે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ અવધિ દર્શન. સંજ્ઞી તિર્યંચમાં 9 ઉપયોગ. નારકીમાં પણ 3 જ્ઞાન, 3 અજ્ઞાન, 3 દર્શન, 9 ઉપયોગ. દેવતામાં પણ 9 ગ્રહવયક સુધી 3 જ્ઞાન, 3 અજ્ઞાન, 3 દર્શન, 9 ઉપયોગ. અનુત્તર વિમાનમાં 3 જ્ઞાન, અજ્ઞાન ન હોય, 3 દર્શન, 6 ઉપયોગ. જુગલિયા મનુષ્યની અંદર. હવે જુગલિયા મનુષ્ય છે તો એ કઈ મનુષ્યને તિર્યંચને અવધિ જ્ઞાન સાધનાથી મળે, લબ્ધિથી મળે. હને તો જુગલિયા જીવોને કોઈ સાધના ન હોય એટલે એને અવધિ જ્ઞાન ન હોય. એની પાસે મન છે, 5 ઇન્દ્રિય છે, પણ છતાં અવધિ જ્ઞાન કે વિભંગ જ્ઞાન ન હોય. એનું શું કારણ છે? તો કે એ જીવો સાધના કરતા નથી એટલે એ લોકોને લબ્ધિ વિશેષ ન હોય. એટલે 2 જ્ઞાન, 2 અજ્ઞાન અને 2 દર્શન, 6 ઉપયોગ. 56 અંતર્દીપ મિથ્યા દ્રષ્ટિ છે, પણ હવે અત્યારે ડિટેલ નથી જતા. કર્મભૂમિ 15 કર્મભૂમિના મનુષ્યમાં 5 જ્ઞાન, 3 અજ્ઞાન અને 4 દર્શન. 56 અંતર્દીપનામાં 2 જ્ઞાન નીકળી જશે ને? હા, 2 જ્ઞાન ન હોય, મિથ્યા દ્રષ્ટિ છે ને એટલે. હા, અને સિદ્ધ ભગવાનમાં 2 ઉપયોગ, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન. આ રીતે આખું કોષ્ટક બધાએ બનાવી લીધું. સ્વામીનાથ દેખાતું. જુઓ હવે દેખાય છે. નથી દેખાય છે. દેખાય છે. હા, હવે સ્વામી આનો ફોટો પાડીને મૂકી દેશો વોટ્સઅપમાં? હા, ભલે. તો આપણો ઉપયોગ દ્વાર પૂરો, એટલે ઉપયોગનો બોલ પૂરો. કેટલામો બોલ હતો આપણો? 9મો. 9મો બોલ. બધાને સમજાઈ ગયું બરાબર ઉપયોગ? જી સ્વામી. હવે કયો બોલ આવે છે? કર્મ હવે 10મે બોલે કર્મ. હા, કર્મ 8, 10મે બોલે કર્મ 8. કર્મ ઓહો હો, જબરો વિષય. અને પછી ગુણ સ્થાનક. હા, કર્મ 8. કર્મ 8 પછી ગુણ સ્થાનક. હા, ઉપયોગમાં કોઈને કઈ પૂછવું નથી ને, તો પછી હવે આગળ વધીએ. લખવું પડે. હા, આગળ વધુ ને. કર્મ 10મે બોલે કર્મ 8. મેં તમને એકવાર સમજાવ્યું તું, યાદ હોય તો કયો. કર્મણ વર્ગણા. કર્મણ વર્ગણા કર્મ અને અકર્મ.
આ 3 શબ્દ સમજાવ્યા હતા, યાદ છે કોઈને? હા, બહુ વિસ્તારથી સરસ સમજાવ્યા હતા, યાદ છે તમને કોઈને? તમે કરાવ્યું સ્વામી મને નથી ખ્યાલ, પણ કારમણ આપણે આમાં નથી વર્ગણાઓ કરાવ્યું સામે. એટલે આમાં નથી કરાયું, પણ ક્યાંક તો કરાયું છે. નવ તત્વોમાં કેમ કરાવ્યું? હાજી, કારમણ વર્ગણાઓ તો 9 એટલે તત્વમાં કરાયું તો છે, ડિટેલ થી જ કરાયું છે. હા વરસાદ, આ કરાવ્યું છે એમ તો કહું છું સ્વામી, પણ હા યાદ બોલ તો નથી. આજે. યાદ નથી. હા, એ વાત સાચી. તમારા જેવા હોશિયાર વિદ્યાર્થી યાદ નથી એવું કે તો કેમ ચાલે? ચાલો રેખાબેન બોલો છો, યાદ છે તમને? સમજાણ હોય તો તમે કદાચ સાંભળ્યું ન હોય, પણ તમને પોતાને આ ખબર હોય તો. એટલે કારમણ વર્ગણાઓ એટલે આખા લોકમાં ઠાસી ઠાસીને ભરેલા પૂતગલ પરમાણુઓ જે હમ. કારમણ વર્ગણાઓ છે ઈ. હમ. અને કારમણ વર્ગણાઓને જે આત્મા છે એ એના જેટલા પ્રદેશને ઓગાહીને હોય એને ઈ ગ્રહણ કરી અને આત્મા સાથે જોડે ક્ષીર નીરની માફક, તો ઈ કર્મ બની જાય. હમ. અને અકર્મ એટલે 8 કર્મથી જ્યારે આત્મા છૂટો પડે પોતાના પ્રયત્ન વિશેષથી, સ્વામી અકર્મ એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવ, મારી અકર્મ. રેખાબેન ની વાત બરાબર છે, પણ એવું નહીં કે 8 કર્મ મુક્ત થાય ત્યારે જ અકર્મ કહેવાય. જે કર્મ ભોગવાઈને ખરેલા કર્મને અકર્મ કહેવાય. જે કર્મનો રસ ભોગવાઈ ગયો એ અકર્મ. ઓકે, હા. સમયે આપણા 8 કર્મની નિર્જરા થાય છે, તો જે નિર્જરિત પૂતગલો છે એને અકર્મ કહેવાય. સમજાણું? ઓકે. કારમણ હા. વર્ગણા એટલે આખા લોકમાં 8 પ્રકારની વર્ગણા છે. એમાં કારમણ વર્ગણા એક વિશિષ્ટ વર્ગણા, સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ. 8 વર્ગણામાં સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વર્ગણા હોય તો એનું નામ છે કારમણ વર્ગણા. પણ કારમણ વર્ગણા કાયમ કારમણ વર્ગણા જ રહેવું નથી. વર્ગણાઓ અંદર અંદર બદલાય, એનું પરાવર્તન થાય, જેને આપણે પૂતગલ પરાવર્તન કહીએ છીએ. હને? તો કારમણ વર્ગણા એટલે એક પ્રકારની રજકણ છે. હા જયેશ, આજા અંદર. તો 8 પ્રકારની વર્ગણા પૈકીની એક વર્ગણા જે સૌથી સૂક્ષ્મ છે એ વર્ગણાને કારમણ વર્ગણા કહે છે. હા જયેશ, 1 मिनट आ बेटा, आना. हाँ, मेरा 5 मिनट का क्लास है, तो बैठता है कि जाता है? बैठता है, बैठ जा, 5 मिनट बैठ जा. તો સમજાણું? 8 પ્રકારની વર્ગણામાંથી સૌથી સૂક્ષ્મ, બારીક અને આખા લોકમાં જેટલી બારીક વર્ગણા હોય એટલી લોકમાં સૌથી વધારે હોય. હા, કેમ કે બધી જ વર્ગણાઓ ઠસોઠસ ભરેલી છે, પણ મોટી વર્ગણા હોય તો એ ઓછી સમાય, એનાથી સૂક્ષ્મ વધારે સમાય, એનાથી સૂક્ષ્મ વધારે સમાય. તો કારમણ વર્ગણા છે એ સૌથી સૂક્ષ્મ, આખા લોકમાં ઠસોઠસ ભરેલી રજકણો છે, એને કારમણ વર્ગણા કહેવામાં આવે. તો કારમણ વર્ગણા એટલે જીવે ગ્રહણ કરેલી નથી, નિસર્ગમાં એમનેમ જ પથરાયેલી છે. બરાબર? તો જીવ દ્વારા અગ્રાહ્ય અને આખા લોકમાં વ્યાપ્ત કર્મના રજકણોને, કાર્મિક રજકણોને કારમણ વર્ગણા કહેવામાં આવે છે. ફરીથી, જીવ દ્વારા અગ્રાહ્ય, જીવે ગ્રહણ કરેલી નથી, તો જીવ દ્વારા અગ્રાહ્ય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, આખા લોકમાં વ્યાપ્ત ઠસોઠસ એવી કાર્મિક રજકણોને, કાર્મિક પૂતગલોને કારમણ વર્ગણા કહેવામાં આવે છે.
એ આખા લોકમાં ઠસોઠસ ભરેલી છે, બરાબર. પછી જીવ કસાય અને યોગ દ્વારા પોતાના આત્મામાં અવગાહિત કારમણ વર્ગણાને જીવ ગ્રહણ કરે અને આત્માની સાથે એ એકમેક થઈ જાય ક્ષીર નીરની જેમ, ત્યારે એ જ કારમણ વર્ગણાને કર્મ કહેવામાં આવે. ફરીવાર, જીવ જેટલા આકાશ પ્રદેશમાં અવગાહના કરીને રહ્યો છે, એટલા આકાશ પ્રદેશમાંથી જીવ કસાય અને યોગના નિમિત્તથી જે કંઈ પણ કારમણ વર્ગણાને ગ્રહણ કરીને આત્માની સાથે ક્ષીર નીરની જેમ એકમેક બાંધી દે છે, ત્યારે એ બંધાયેલી કારમણ વર્ગણાને કર્મ કહેવામાં આવે છે. સમજાઈ ગયું? ફરીથી કહું, ધીમે ધીમે. હા. ફરીથી, હા, ફરીથી. થોડું સ્લો બોલો ને તમે લખી શકીએ. હાજી 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 હાજી. જેટલી વાર બોલીશ એટલી વાર મારા શબ્દમાં આગળ પાછળ જશે. હા, ભાવ વિનોઈ જ હોય. જીવ જેટલા આકાશ પ્રદેશમાં અવગાહન કરીને રહ્યો છે, લખાઈ ગયું આટલું? હા. એટલા આકાશ પ્રદેશમાં રહેલી કારમણ વર્ગણાને જીવ પોતાના પ્રયત્ન વિશેષથી અર્થાત કશાય અને યોગથી જેટલી કારમણ વર્ગણા આત્મા સાથે દૂધ અને પાણી અથવા તો ક્ષીર અને નીરની જેમ એકમેક બંધાઈ જાય, એ બંધાયેલી કારમણ વર્ગણાને કર્મ કહે છે. એટલે સ્વામી લખાઈ ગયું બધાને? જી સ્વામી. સ્વામી એટલે જીવ જેટલા આકાશ પ્રદેશ પર રહેલો હોય એના આકાશ પ્રદેશ પર આ કારમણ વર્ગના એટલે એના જો શરીર ઉપર કારમણ વર્ગના આખા જો, એક મિનિટ, હા, એ આખા લોકમાં છે, પણ જીવના આખા આકાશ પ્રદેશ લોકમાં નથી. જીવ આખા લોકમાં નથી. હા, જીવ નહીં કારમણ વર્ગના. કારમણ વર્ગના આખા લોકમાં છે. કારમણ વર્ગના આખા લોકમાં છે. હા, હવે જીવ ખાલી આટલામાં છે. તો આટલા જ આકાશ પ્રદેશ ઉપર રહેલી કારમણ વર્ગણાને જીવ ગ્રહણ કરશે. એટલે બહાર જે છે આખા લોકમાં જે ફેલાયેલી છે એ કારમણ વર્ગણાને ગ્રહણ નહીં કરે. સમજાણું? જીવ જ્યારે પણ ગ્રહણ કરે કઈ પણ વસ્તુ, પછી આહાર લે, કર્મ લે, કઈ પણ લે, એ હંમેશા એનો નિયમ છે, મેં તમને લખાવેલું છે, અનંતર ક્ષેત્રાવગાઢ. અનંતર ક્ષેત્રાવગાઢ એટલે આત્મા પ્રદેશની અંદરમાં જેટલી પણ અવગાહન થયેલી વર્ગણા હોય એટલી જ વર્ગણાને જીવ ગ્રહણ કરી શકે. સમજાણું? એટલે અંદરથી એટલે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરે એની માટે આ શબ્દ તો પર્ટિક્યુલર આવશે ને આવશે જ. તો આખા લોકમાં વ્યાપ્ત કારમણ વર્ગણામાંથી, ઈ કારમણ વર્ગણા છે, જીવ દ્વારા અગ્રાહ્ય છે, કોઈ જીવે ગ્રહણ કરેલી નથી, ખુલ્લી છે આકાશમાં. પણ જીવ જ્યારે જેટલા આકાશ પ્રદેશ પર અવગાહીને રહ્યો છે એટલા આકાશ પ્રદેશ ઉપર પણ કર્મ નથી બંધાતા, જો એ રાગદ્વેષ કરે નહીં તો. પણ રાગદ્વેષ છે અને યોગ છે, જ્યાં સુધી કસાય અને યોગના સાધનો ઉપલબ્ધ છે, 1 થી 13 ગુણસ્થાન, ત્યાં સુધી જીવ પોતે જે આકાશ પ્રદેશમાં અવગાહન કરીને રહ્યો છે એટલા આકાશ પ્રદેશમાં રહેલી કારમણ વર્ગણાને
જીવ ગ્રહણ કરે છે અને આત્માની સાથે ક્ષીર નીરની જેમ એને એકમેક કરી દે છે, બાંધી દે છે. તો એ બંધાયેલી જે કર્મ વર્ગણા છે એને કર્મ કહેવાય. એના આત્માની આજુબાજુ જે વિખરાયેલી છે, જીવે ગ્રહણ નથી કરી, એ કર્મણ વર્ગણા જ રહેશે. ભલે જીવ સમજાણું? હા, જીવ દ્વારા ગ્રહણ ન કરાઈ હોય ત્યાં સુધી કર્મણ વર્ગણા જ છે. જીવે કસાય અને યોગના નિમિત્તે ગ્રહણ કરીને આત્મા સાથે એકમેક બાંધી એ બંધાયેલી વર્ગણા કર્મ છે. સમજાણું? જી સ્વામી. હા, એટલે બંધાયા પેલા કર્મણ વર્ગણા. અત્યારે સિદ્ધ ભગવાન છે, એની આજુબાજુમાં પણ કર્મણ વર્ગણા છે જ, અને જીવ પણ છે, પણ ત્યાં કર્મ નથી. શું કામ નથી? કે સિદ્ધ ભગવાનની પાસે કસાય અને યોગ નથી. અને યોગ નથી તો કર્મણ વર્ગના જીવ ગ્રહણ નહીં કરે, અને ગ્રહણ નહીં કરે તો બંધાશે નહીં, બંધાશે નહીં તો એ કર્મ બનશે નહીં. સમજાણું? એટલે તમે જેટલા આકાશ પ્રદેશને કે આપણે જેટલા આકાશ પ્રદેશને અવગાહીને રહ્યા છે, એ આકાશ પ્રદેશમાં રહેલી બધી જ કર્મણ વર્ગના કર્મ નથી હોતી. જીવે જેટલી ગ્રહણ કરીને આત્માની સાથે બાંધી છે, એ બંધાયેલી કર્મ વર્ગણાને જ કર્મ કહેવાય. સમજાણું? હલો, જી સ્વામી. હા હા જી સ્વામી. સમજાઈ ગયું? કર્મણ વર્ગણા અને કર્મ જી સ્વામી. જી સ્વામી. બરાબર એકદમ? જી. હવે ક્યાં સુધી યાદ રાખશો? છેલ્લે ફરી પાછો આ શીખશે. વિષય નહીં આવે ત્યાં સુધી? નહીં, હંમેશા. હા, હવે નહીં ભૂલતા હા, વર્ષા? હા જી સ્વામી. હા, કે જીવ દ્વારા ગ્રહણ કરાયેલી નથી ઈ કર્મણ વર્ગણા. જીવ દ્વારા ગ્રહણ, ટૂંકમાં કેવું હોય તો જીવ દ્વારા ગ્રહણ કરાયેલી ની આકાશમાં છુટ્ટી છે, ઈ કર્મણ વર્ગણા. જીવ દ્વારા ગ્રહણ કરાયેલી બંધાયેલી છે, ઈ કર્મ. અને સમયે સમયે જે કર્મ ભોગવાના, ભોગવાના એ આત્માથી ખૈરા. આત્માથી ખૈરા ઈ શું છે? કર્મ છે, કર્મણ વર્ગના છે, તો કે કર્મણ વર્ગના પણ ન કહેવાય, કર્મ પણ ન કહેવાય, એને અકર્મ કહેવાય. કર્મ. એટલે ભોગવાયેલી કર્મણ વર્ગણાને અકર્મ કહેવાય. જે કર્મ ભોગવા એમાંથી રસ ખેંચાઈ ગયો અને સૂકી થઈ ગઈ અને ખૈરી, ખૈરી અકર્મ. સ્વામી, એ અકર્મ પાછી કર્મણ વર્ગણા હા, બની ઈ જાય. પછી કર્મણ વર્ગણામાં વહી જાય, પણ ખરે ઈ સમય એને અકર્મ કહેવાય. હા હા. હા, ભગવતી સૂત્રમાં આવશે આ વિષય કે નિર્જરા કોની થાય, કર્મની થાય કે અકર્મની થાય. તો એમાં એમ આપ્યું છે કે નિર્જરા અકર્મની થાય. કર્મની શું કામ નહીં? તો કે કર્મ તો આત્મા માં ચોટેલા છે ત્યાં સુધી કર્મ છે, પણ જે કર્મ ભોગવાઈ ગયા એટલે આત્મામાં ચોટેલા નહીં રહે, ઈ ખરી જશે. તો ખૈરા ઈ કયા? કર્મ ખૈરા કે અકર્મ ખૈરા? અકર્મ. અકર્મ ખૈરા. આ તો સમજ્યા એકદમ બરાબર? પહેલી કર્મ વાર છે ત્યાં સુધી આત્માની સાથે ચોટેલા છે. ભોગવાઈ જાય એટલે કર્મ નિરસ થઈ ગયા, સૂકા થઈ ગયા. હવે સૂકા કર્મ કઈ ચોટશે નહીં, રેતીની જેમ ખરી જશે. તો જે ખરી ગયા એને અકર્મ કહેવાય. સમજાણું ત્રણેય? કર્મણ વર્ગણા નિસર્ગમાં ખુલ્લી, છૂટી. પછી કર્મ જીવ દ્વારા ગ્રહણ કરેલી, બંધાયેલી. અને અકર્મ જીવ દ્વારા ભોગવાઈને છૂટી પડી, ઈ સમય અકર્મ છે. ને અકર્મ પછી પાછી નિસર્ગમાં વિખરાઈ જાય ત્યારે પાછી કર્મણ વર્ગણા. સ્વામી, સ્વામી, ખૂબ સરસ રીતે હાજી. સમજાયું. અનંતર ક્ષેત્ર ઉગાડનું સમજાવો ને પાછું. હવે આજે 5 ને 5 થઈ છે અવસરે. હાજી. ફરીથી આપણે કાલે આ જ વિષય લેશું, કર્મણ વર્ગણા, અકર્મ અને કર્મ. હા, તમે કેટલું સમજ્યા છો મને પેલા તમે સમજાવજો. અનંતર ક્ષેત્રાવગાઢ, પરંપર ક્ષેત્રાવગાઢ બધું જ આપણે કાલે અવસરે લેશું. 5 ને 10 થવા આવી છે. સ્વામી, કાલે 35 બોલ જ લેવા છે. કાલે આચાર્ય. હા, કાલે આગમનો વિષય, પણ છતાં થોડીક વાર પેલા આ લઈ લેશું જરાક વાર. આ વિષય આપણો સમજેલો છે
તો શરૂઆતમાં થોડીક વાર લઈ લેશું. આમ પણ આપણને આશ્રવ ભાવના આવશે જ, એટલે એમાં કર્મ આવશે જ. કીર્તન. ઓટોમેટિક આવી જશે. હા. 4 થી ભલે 5. હા, 4 થી 5 ફાવે છે ને બધાને આ સમય? જી હા સ્વામી. સ્વામી. આવે છે. જમવાઈદમ વચ્ચામિરમિણ ચખરમ પયાહીણમ વિનયનમ જોગિણમ ઘોષૈણમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પડી છે કાલે કૌ સજાઓ કાલે ન કૌ સજાઓ સજાય સજાયમ સજાય ન સજાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી એક તસ્મે તમેવ સત્યમ નિસંકમ જમ જેનેમ પવેયમ તમેવ સત્યમ નિસંકમ જમ જેનેમ પવેયમ તમેવ સત્યમ નિસંકમ જમ જેનેમ પવેયમ સેવમ બનતે તે બેની. બધા જ ભણનારાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપને પણ થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ થેન્ક યુ આભાર. વેરી મચ. હાજી હાજી નંદાની સ્વામી. હાજી. સ્વામી એક ઉપવાસના પચખાણ આપો ને. શેના આપું? ઉપવાસના. આજે કેમ ઉપવાસ? ઉપવાસના ઉપવાસ. આજે આજે પાકી છે ને પાખીનો. સ્વામી? હા, પાખી બરાબર. નમો રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોહે સવસાવણંગ કાળ સવાર સુધી એક ઉપવાસ દેવ્યમ પ્યારમ પચકે અસ્તનંગ ખાયમંગ શાયમંગ અનત્તાણા ભોગણમ સરસા કારણંગ સવસમાઈ વત્યા કારણંગ અપ્પાણંગ ઓસિરે तपस्या करने वाले को धन्यवाद ધન્યવાદ. धन्यवाद. ધન્યવાદ. અભ્યાસ કરનારને પણ બધાને ધન્યવાદ. અભ્યાસ કરાવનારને ધન્યવાદ. નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોહે સવસાવણંગ એસો પંચ નમોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્વે સેમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. શાંતિ શાંતિ શાંતિ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતોદમ મંગલમ ચદારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતોદમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષના સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર અવર શરણ નહીં કોઈ. જેનર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા સદાય મનવાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. હા, ઉર્વશી સાતામાં હું સાતામાં હા, સાતામાં. તમે સાતામાં? હા જી સાતા છે. હા બચ્ચા, તું મજામાં દીકા? આ દક્ષા ને હા હા. દમુ તમે ક્યાં છો? દમુ ચાલો બધાને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બધાને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.